દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીમાં દિવાળીનું સેલિબ્રેશન કેવું કરવામાં આવ્યું। દોસ્તો, આ વખતે સંજોગો વસાવત તેમના ઘરે સેલિબ્રેશન કરવામાં આવશે નહીં, આપણે બધા જાણીએ છીએ, પરંતુ આ તેમનો ગયા વર્ષનો દિવાળીનો વિડીયો। તો દોસ્તો, એ વખતે તેમણે કેવું સેલિબ્રેશન કર્યું હતું અને બધાએ કેવો આનંદ માણ્યો હતો, જમવામાં કઈ કઈ મીઠાઈઓ લાવ્યા હતા અને કેટલા બધા ફટાકડા લાવ્યા હતા, તે બધું જોવા મળશે તમને મારા આ વિડીયોમાં। થોડીક ઝલકમાં ઘણી બધી માહિતી મેળવી લો દોસ્તો। ભલે ને એમનો વિડીયો હોય જૂનો, પરંતુ તેમના વિડીયો જોવાની તો મજા જ પડી જાય। ફૂલ વિડીયો લિંક ઇન ડિસ્ક્રિપ્શન બોક્સ, તો ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। ભલે ને એક વર્ષ જૂનો જ વિડીયો હોય, પરંતુ આનંદ તો ઠાકોર ફેમિલી સાથેનો છે ને। જુઓ, એક વર્ષ પહેલાં પણ બધા જ લોકો કેવા હળીમળીને રહેતા હતા અને સંજયભાઈએ તો કેટલા બધા ફટાકડા ખરીદ્યા છે। જુઓ તો ખરા, બંને ખાટલામાં તેમને તો ફટાકડા તપાડવા માટે મૂકી દીધા છે। કલાક જેવા ફટાકડા તપાડી દેશે અને પછી રાત્રે ધૂમ મચાવવાની છે ફટાકડા ફોડીને। જુઓ તો ખરા, ફેમિલીમાં બધા કેટલા હેપી છે। અને આ રાકેશભાઈ શેની તૈયારી કરી રહ્યા છે? તો એ તો સરસ મજાની રંગોળી બનાવી રહ્યા છે દોસ્તો। રાત્રે તો તેમને દીવા પ્રગટાવી અને જોરદાર મજાની રંગોળી બનાવી। શું તમારે એ રંગોળી જોવી છે? કેવી સેલિબ્રેશન કર્યું અને જોરદાર મજાની રંગોળી તૈયાર થઈ ગઈ છે, તમે આ વિડીયોમાં લાઈવ જોઈ શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ અને નવી જ અપડેટ મેળવવા માટે ચેનલને ફટોફટ સબસ્ક્રાઈબ કરી દેજો। અને દિવસે રંગોળી બનાવીને તૈયાર કરી છે અને કોઈ તેને ખરાબ ના કરી દે એટલા માટે ઉપર ખાટલો મૂકી દીધો છે। બચ્ચા પાર્ટી તો જુઓ સરસ મજાના તારામંડળ કરી રહ્યા છે, ફૂલચડી કરી અને બચ્ચા પાર્ટી તો ખુશ છે। અને આ રાકેશભાઈના મમ્મી તો જુઓ વ્યુને પકડીને શું કરી રહ્યા છે, સરસ મજાના ફટાકડા ફોડી રહ્યા છે। ઘરમાં એકદમ આનંદનો માહોલ છે। અરે, દિવાળીનો તહેવાર જ એવો હોય છે ને દોસ્તો, બધા ઘરે આવે અને હળી મળીને આ તહેવારનો આનંદ માણતા હોય છે। અને રણજીતભાઈ લાવ્યા છે આવડો મોટો ફટાકડો, તો હવે તે ફટાકડો ફોડવા જઈ રહ્યા છે। તમે જુઓ તો ખરા કે આકાશમાં તો કેટલી બધી રોશની કરી નાખી આ ફટાકડાએ। જુઓ, 1 2 3 એન્ડ સ્ટાર્ટ। જુઓ તો ખરા કેટલો સરસ મજાનો આ ફટાકડો ફૂટ્યો, તમે જુઓ। અને રાકેશભાઈએ સરસ મજાની રંગોળી બનાવી દીધી છે। હવે તેઓ બધા લોકો અહીંયા રીલ્સ બનાવી રહ્યા છે અને દીવામાં વારંવાર તેલ પૂરી રહ્યા છે।